સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાનો મામલો। ઉપદેશ રાણા સનાતન સંઘના નામથી એનજીઓ ચલાવે છે। વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી મળી હતી। ધમકી આપનાર મૌલાનાની ધરપકડ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કરવામાં આવી। અગાઉ ઉપદેશ રાણાને એક્સ કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી। અગાઉ પણ ઉપદેશ રાણાને પાકિસ્તાન ઉપરાંત અલગ અલગ દેશોમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે। કિશન ભરવાડ હત્યા કેસ દરમિયાન પણ ટિપ્પણી મુદ્દે ઉપદેશ રાણાને ધમકી મળી હતી। ઉપદેશ રાણા જે એનજીઓ ચલાવે છે તે સંઘના કમલેશ તિવારીની વિધર્મીઓના ધર્મગુરુ પર ટિપ્પણી કરવા બદલ 2019માં લખનૌમાં હત્યા કરવામાં આવી હતી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।